આ છે કાશી ચાટ ભંડાર. કાશી ચાટ ભંડાર કાશી વિશ્વનાથની ફેમસ દુકાન છે કાશી ચાટ ભંડાર. તો ચાલો અંદર જઈને ટ્રાય કરવી. ગળી વધારે લાગે. પાપડી ચાટ એવું નામ હતું એવું જ કામ છે. તો હવે આપણે આવી ગયા છીએ કાશીના ફેમસ ઉત્તપમ ખાવા. તો આ ભાઈ છે કાશીના ફેમસ ઉત્તપમ બનાવે છે, જેને કહેવાય છે ફ્રાય ઉત્તપમ. તમે એક ફેર જોવો એના ફ્રાય ઉત્તપમ કેવી રીતે એ બનાવે છે. એકદમ મસ્ત યુનિક સ્ટાઇલમાં બનાવે છે, એકદમ હળગાવીને જોઈ લે. કાશીમાં આ ભાઈ ફૂલ ફેમસ છે. ઘણા બધા યુટ્યુબરો અહીંયા આવીને વિડીયો બનાવી ગયા છે. તો આપણે આવી ગયા છીએ લક્ષ્મી ચાયવાળા અને એની ફેમસ છે અમૂલ બટર અને વ્હાઈટ બટર બે મંગાવી લીધું છે. આપણે ટેસ્ટ કરીને જોઈએ આપણે કઈ રીતનું છે. પહેલાં આ છે અમૂલ બટર. એક બાતમાં નહીં ખબર પડે. એવરેજ છે અમૂલ બટર. કાલે મેં જેવું ગાર્લિક બ્રેડ ખાધું ને એની ઉપર કેમ ફ્રી લાગેલો એની જો ચીઝનો સ્વાદ આવે છે. વ્હાઈટ બટર ચાય ઓકે ઓકે જેવું નામ હતું એવું કામ તો ના કહેવાય તો ફેમસ છે એટલે ટેસ્ટ મારો તો જરૂરી હતો. માટે આપણે ટેસ્ટ કર્યું લક્ષ્મી ચાયવાળાનું અમૂલ બટર વ્હાઈટ બટર અને મલાઈ. મણિકર્ણિકા ઘાટ કાશીનું મહાશમશાન કહેવાય છે. જેનું નામ છે એનો નાશ છે. કાશીમાં દૂર દૂરથી માણસો અગ્નિ સંસ્કાર દેવા આવે છે. ભગવાન શંકરે વરદાન આપેલું છે કે કાશીમાં જેમનું મૃત્યુ થાય છે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલા માટે બધાય કાશીમાં અગ્નિ સંસ્કાર દેવા આવે છે. મણિકર્ણિકા. આ છે હરિશ્ચંદ્ર ઘાટની બહારનો વિડીયો. આ બધું પબ્લિક અહીંયા નાચતા ગાતા આવે છે. તો એવું ન માનते લગ્ન છે કે કોઈ ફંક્શન નહીં. લગ્ન પણ નથી, કોઈ ફંક્શન પણ નથી, પરંતુ આ એક ચિતા નનામી આવે છે જેને વાસ્તે ગાસ્તે બધા લઈ જઈ રહ્યા છે હરિશ્ચંદ્ર ઘાટ ઉપર. આ એક નનામી છે. કાશી વિશ્વનાથની દર્શન કરવાની લાઈન છે. આ અંદાજે 6, 7, 8, 4, 5 નક્કી નહીં કેટલી કલાકે વારો આવે એટલી ગળદી હોય છે કાશી વિશ્વનાથમાં. આ છે ગંગાનો તટ, પશુપતિનાથ મહાદેવનું મંદિર. પશુપતિનાથ મહાદેવ આ મારી પાછળ છે એ પશુપતિનાથ મહાદેવનું મંદિર છે, જે આપણે નેપાળની મારી પાસે. આ છે અહીંની મોજ. કાશીના ઘાટ ઉપર આજ તો મજા છે. સાધુ સંતો ફૂલ એન્જોય કરી રહ્યા છે.
પશુપતિનાથ નેપાળી મંદિર કાઠમંડુ ગંગાનો પ્રવાહ ફૂલ તેજ છે. પશુપતિનાથ મહાદેવ. જય પશુપતિનાથ. વેલકમ ટુ અસ્સી ઘાટ. મસ્ત મજાની જગ્યામાં આપણે આવી ગયા છીએ અસ્સી ઘાટ ઉપર. અહીંયા પણ ગંગા આરતી થાય છે. ગંગા આરતીનો ટાઈમ 7 વાગ્યાનો હોય છે. તો અત્યારે આપણે ક્રૂઝની મારી પાસે સવારી કરવા જઈ રહ્યા છીએ. ક્રૂઝ આવી ગયું છે 84 ઘાટ ઉપર આપણને ક્રૂઝમાં ફેરવ છે. તો ક્રૂઝમાં જોઈ કેવો છે ક્રૂઝનો સફર. મોટા ભાઈ ક્યાં જઈએ આપણે? વરસાદમાં પલળીએ છીએ કાશીની ગલીમાં. ભલામણા યાર આનંદ આવે છે. મોજ છે યાર કાશીની ગલીમાં. વરસાદનો માહોલ આહા. એવું છે, જામી છે મોસમ. મોસમની ભલામણા હું વાત કરું, આખા બદલી ગયા છે. લે બહુ કરી ભૂખ લાગી છે અને જો પેટ પૂજા કરવા જાવી છે. કાંઈક ગરમા ગરમ ચાટ કે કચોરી ને પૂરી સબ્જી મળી ગઈ હોય ને એવા 100% હા પાણી આવી ગયું. ભૂકા કાઢવાના છે એમને તો. સવાલ જ નથી ને હા યાર. એક બે ત્રણ ખાય જ લેવાનું, પછી જે ખાઈ લેવું છે. સારું હાલો મળીએ તારે.